આ જે ઘટના હતી એ એકબીજાને પહેલાંથી અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે એકબીજાને ઓળખતા નથી. આ એક સ્પોન્ટેનિયસ ઘટના છે. ત્યાં તરત જ જે છે આ એક્સિડન્ટને કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ. આ જે મરણ જનાર છે, મરણ જનાર પણ છૂટક મજૂરી નાના મોટા જે એના બિઝનેસ કરતો હતો. એને જે બંને આરોપી છે, આરોપીમાં એક આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. બીજો આરોપી છે એક પ્રોહિબિશનમાં એક બોટલમાં એ પકડાયો છે. તો એવો કોઈ જૂના કોઈ જાણીતા કોઈ મોટા ગુનાગાર હોય ઓર પહેલાંથી કોઈ અદાવત હોય એવું કોઈ ખરેખર બિલકુલ સામે આવ્યો નથી. બીજું હું આપને મારફત આ પણ કહેવા માગું છું કે ક્યારેક એવો બન્યો નથી કે જો એ મુસ્લિમ જૂથ અને ભરવાડનો જૂથ આમે સામે આવવું જોઈએ. તો ક્યારેક એક બે કોમને વચ્ચેનો ઝઘડો નથી, એ બે લોકોને વચ્ચેનો ઝઘડો હતો અને એને કારણે અનફોર્ચ્યુનેટ છે કે જો એક માણસની મોત થઈ છે. ઓર આ મોતને ન્યાય અપાવવા માટે તમામ સરકારના તમામ તંત્ર અને પોલીસ તંત્ર એને માટે કટિબદ્ધ છે.